બીજી રીતે સરપંચ ગામના લોકોને કોઈ જાતિવાદી રીતે, ધર્મના રીતે કે બીજી રીતે પણ ગો હત્યાના નામે કે ફલાણી દીકરીના નામે કોઈ પણ હેરાન કરે તો અમે બેઠેલા છે, બરાબર. આજે આપણો માણસ આપણી વચ્ચેથી આપણે ગુમાવ્યો છે, એની કોઈ વાત નથી કરતા અને બીજા રીતે વાત કરવા આવશે તે દિવસે તમે ચોક્કસ અમને કહેજો. આજે તો બેસણું હતું તો બેસણાની રીતે અમે આવ્યા છે, શાંતની રીતે આવ્યા છે. જે દિવસે ફરી આ પરિવારને કે તમને હેરાન કરવાની વાત કરશે ને, અમે આખા ગુજરાતમાં જાહેર અપીલ કરીશું. અહીંયા હજારોની પણ લાખની સંખ્યામાં લોકો અહીંયા ઉતરી જશે. એટલે જરા પણ ચિંતા નહીં કરતા, બસ આપણે કાયદામાં રહીને કોઈનું ખોટું નહીં કરીને જે પણ કાયદામાં આવતું હોય કાયદાની રીતે આપણે કાર્યવાહી તમે કરજો. બધી રીતે અમે સાથે છે. આપણે કોઈનું ખોટું કરવાનું નથી, પણ એવો એક દાખલો બેસાડવાનો છે કે બીજી વખત આ વિસ્તારોમાં આવો બનાવ ના બન્યા. ચોથી વાર આવો બનાવ ગામમાં બન્યો છે. એટલે પોલીસે સારી કામગીરી કરી છે. અમને 2-4 આગેવાનોએ કીધું, એનાથી એમને અભિનંદન આપીએ છીએ. પણ જે લોકો નથી પકડાય એમને તાત્કાલિક પકડવાની પણ અમે માંગ કરીએ છીએ. અને જો દિન 12માં આવું ફરી નહીં પકડશે તો ચોક્કસ આવનારા દિવસોમાં અમારે ફરી મોટા પાયે અહીંયા મોટું જાહેરાત કરીને આવવું પડશે. અને બસ અમે તમને સહકાર આપવા જ આવ્યા છે. તમે ક્યાંય પણ એવું ના માનતા. આજે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે, એ સમાવીને અમે બધાને શાંત રાખીને જ આવ્યા. એટલે અમે તમારી સાથે છે, ચિંતા નહીં કરતા. તમને કઈ બી તકલીફ હોય તો અમને જાણ કરજો. ને તમે ગામના મોભી છો એટલે તમારે આનું રક્ષણ કરવાની બી જવાબદારી છે. તમને કઈ ફારૂકભાઈ તમને કઈ પ્રોબ્લેમ થશે તો અમે બેઠા છો, પરંતુ કોઈથી ડરવાની ગભરાવાની જરૂર નથી. અન્યાયની સામે આપણે ન્યાય મેળવવાનો છે. એના માટે તમે કેવું ત્યારે અમે ખભેથી ખભા મિલાની તમારી જોડે છે. 12મા સુધીમાં એ લોકોને 12મું જ્યારે થશે હસમુખભાઈનું ત્યાં સુધીમાં નહીં કંઈ પગલાં ભરશે તો અમે તમારી જોડે અહીંયા ઉપસ્થિત છે. આઈજીને, ડીએસપીને જેને પણ કહેવાનું હોય એને અમે કહેશું. તમારા ગામ લોકોની સાથે, આગેવાનની સાથે જ આપણે ડીવાયએસપીને પણ ચર્ચા કરી છે. એમણે પણ આપણને હૈયા તરફ આપી છે, અમે પકડી લેશું. પણ જો કોઈ તમને ગભરાવાની કોશિશ કરશે તો આપણે ચલાવવાનું નથી. ને તમે ખૂબ સારી કામગીરી કરી છે, અમે એને બિરદાવીએ છીએ. ચાલો.